સીતારામ બધાને. આજે આપણે પાતાગામ પાર્ટ 3 કરવા જઈ રહ્યા છીએ. મહાદેવના દર્શન કરશું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જે બીજાને આપે છે ને ભગવાન એને આપે છે. અત્યારના આ ડિજિટલ યુગમાં બીજાને આપવા માટે આપણી પાસે ઘણી બધી સારી વસ્તુ છે. કોઈને સારા વિચાર આપો, કોઈને એન્કરેજ કરો, કોઈને હિંમત આપો, કોઈને આપણાથી થાય એટલી મદદ કરો, સમાજમાં પોઝિટિવિટી સ્પ્રેડ કરો. સૃષ્ટિનો એક મિત્ર નિયમ છે સારો, કે આપણે જેવું આપશું ને એવું જ આપણને પાછું મળશે, મલ્ટીપ્લાય થઈને મળશે. તો આપણે કેવું આપવું ને એ આપણા હાથમાં છે. તો આપણામાં એક કહેવત પણ છે મિત્રો, કે કર ભલા તો હો ભલા. તો બસ બીજાનું ભલું વિચારો, બીજાને કોઈને થાય એટલી મદદ કરો ને સારું આપતા રહો, સારા કર્મ કરતા રહો. ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. સાચે જ જીવનમાં કોઈનું સારું ઈચ્છવું ને એ પણ એક જાતનું પુણ્ય છે. ભગવાને એક એને સારી સિસ્ટમ બનાવી છે કે પૃથ્વી ઉપર આપણે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું કમાઈએ, પણ લઈ જવાની કાંઈ સિસ્ટમ નથી. જે છે ને એ અહીંયા જ રાખીને જવાનું છે હરેક વ્યક્તિએ. એટલે સાથે શું આવશે મિત્રો, કે કોઈને આપણે સારા વિચાર આપ્યા હોય, કે કોઈને નબળા સમયમાં મદદ કરી હોય, કે કોઈને જીવન હારમાં હારેલ માણસ હોય ને એને હિંમત આપી હોય, કોઈને મદદ કરી હોય. અને માનવતાથી મોટું કાંઈ નથી મિત્રો. ભગવાન આપણને માનવ બનાવ્યા છે ને, તો એક સારા માણસ બનો. કોઈને સારા માણસ છે કે નહીં એને ગોતવું નથી કોઈને. આપણે પોતાને જ સારા માણસ બનવું છે. માનવતા પહેલો ધર્મ માણસનો છે. એના પછી ચાલુ થાય છે પાઠ ગીતાજીના. ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે કે જે કૂવામાંથી બધા લોકો પાણી ભરતા હોય ને તે કૂવાને છે ને કુદરત ક્યારેય ખાલી નથી થવા દેતી. તો સારા કર્મો અને કામ કરતું રહેવાનું. કુદરત છે ને બધું જોવે છે. આપણા માટે એને કંઈક વિચાર્યું છે. આપણો સમય આવશે ત્યારે કુદરત આપશે. અને અત્યારે માત્ર મિત્ર ખાલી ધીરજ રાખવાની જરૂર છે. અટાણના આપણે પેશન્સ રાખવાનું અને મહેનત કરતી રહેવાનું. આપણો સમય આવશે એટલે ઓટોમેટિક સારું થશે. અને આપણે છે ને હંમેશા એક્સપેક્ટેશન છે ને ભગવાન પાસે રાખવાની, બીજા કોઈ પાસે નહીં. કાંઈ પણ જીવનમાં કરો, એક્સપેક્ટેશન કોઈ પાસે ક્યારેય નહીં રાખવાની. કુદરત આપણને બધું આપે છે, પણ એનો સમય આવે ને ત્યારે આપે છે. આ હકીકત છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો. કેમ કે હિસાબ એને આપણા કર્મનો થશે, ધર્મનો નહીં. એટલે સારા કર્મ કરતું રહેવાનું જીવનમાં. જીવનમાં ગમે ત્યારે હવે આપણે મંદિરે જઈએ ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું, દર્શન કરવા જવાના, ભગવાનને ફીલ કરવા જવાના. હું કહું કે માગવા તો લગભગ ઘણા બધા લોકો જાય છે, આપણે થેન્ક યુ કહેવા જવાનું. આ જ ખરેખર એકવાર જઈને જોજો અને કરજો. ખરેખર મજા આવશે જીવનમાં. અંદરથી તમને સારી ફિલિંગ આવશે. એટલે આવું કાર્ય જીવનમાં કરતું રહેવાનું. ખરેખર બહુ મજા આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જીવનમાં જેટલું આપશો ને એટલું ભગવાન વધુ તમને આપશે. આ હકીકત છે. તો જીવનમાં હંમેશા ને આપતા રહેવાનું, બંધ નહીં કરવાનું. હંમેશા જે થાય સારા વિચાર આપો, કોઈને મદદ કરો, કોઈને હિંમત આપો, પણ જેટલું થાય એટલું આપતા રહો. આ જ ખરેખર સાચું જીવન છે ને આ જ આપણે સાથે લઈ જવાના છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.